બનાસકાંઠાની પોલીસ બંદોબસ્તમાં હતી અને એકાએક ચૌધરી સમાજનું ટોળું છે તે આ પોલીસ પર હુમલો કરી દે છે, કેમ કે મામલો તેમના સમાજની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે જે પ્રકારે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ દીકરીને પાછી લાવવાની હતી તે મામલે ચર્ચાનો હતો અને જે પ્રકારે અત્યારે તંગ પરિસ્થિતિ છે અને આ મામલે હવે ઠાકરસિંહ રબારી જે રબારી સમાજના આગેવાન છે તેમણે શું અપીલ કરી છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંધી। વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાત છે તેમાં આગ ભરેલી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અને તેનું કારણ છે કે થોડાક દિવસ પહેલા રબારી સમાજની એક દીકરી છે તેણે ચૌધરી સમાજના એક દીકરા છે તેના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। આ મામલે ખૂબ હોબાળો મચે છે અને સામસામે પરિસ્થિતિ છે તે વધારે ચિંતાજનક બને છે। અંતે આ રબારી સમાજની દીકરી છે તે પરત ઘરે આવે છે અને મામલો પણ થાળે પડે છે અને મામલે રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી પણ મેદાને હતા। મામલો શાંતિથી પતે છે અને ફરી એક વખત મામલો ઉગ્ર બને છે। આજ બનાસકાંઠાના ઓગણના ઊણ ગામમાં, કેમ કે ચૌધરી સમાજની એક દીકરી છે તેણે રબારી સમાજના એક દીકરા છે તેના સાથે પ્રેમ લગ્ન થોડા વર્ષ અગાઉ કર્યા હતા અને તેમને એક દીકરી છે, પરંતુ વર્તમાન સમયમાં ચૌધરી સમાજના આગેવાનો, સમાજના મોભીઓ અને સૌ કોઈ લોકો એકત્ર થાય છે અને માંગ કરે છે કે અમારી જે દીકરી અત્યારે રબારી સમાજમાં છે તેને પરત આપવામાં આવે। આ મામલે ચૌધરી સમાજના અગ્રણીઓ એકઠા પણ થયા હતા। એકાએક ટોળું છે તે ઉગ્ર બને છે, ગુસ્સે થાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે। પોલીસે લાઠીચાર્જ કરે છે, ટીયર ગેસના સેલ પણ છોડે છે અને આ મામલે હવે તપાસનો ધમધમાટ પણ આગળ વધ્યો છે, ગુનો પણ દાખલ થયો છે અને આવી સ્થિતિમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે તણાવ વધુ ન વધે તે માટે આજ રબારી સમાજના અગ્રણી છે ઠાકરસિંહ રબારી, તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। રામ રામ। રબારી સમાજના, માલધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હર હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા। કોઈ સમાજ ખરાબ હોતો નથી, 2-5 માણસોએ ઉશ્કેરણી કરી, પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી, ક્યાંય કોમેન્ટ ન કરવી। ચૌધરીને રબારી સમાજ એ ભાઈચારાથી, ભાવનાથી રહેવાવાળો સમાજ છે। સમાજ વચ્ચે ક્યાંય સંઘર્ષ ન થાય એવી આપ સૌને વિનંતી। આમ ઠાકરસિંહ રબારી અત્યારે કહી રહ્યા છે કે જે પ્રકારે અત્યારે તંગ પરિસ્થિતિ છે તેમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ છે તે એક છે અને કોઈ પણ પ્રકારનું એવું કામ કે કૃત્ય ન કરવું જોઈએ જેના કારણે પરિસ્થિતિ વણસે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।